સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર। તો હાલ આપણે જઈ રહ્યા છે ભમ્મરગોડા જઈશું અને માં મેલડીના આપણે દર્શન કરીશું। મંદિરની વાત કરીએ તો આ મંદિર વડોદરા જિલ્લાની અંદર સાવલી તાલુકાની અંદર આવેલું છે। તો આપણે જઈશું અને માં મેલડીના દર્શન કરીશું। જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। फाइनली मित्रों આપણે 30 કિલોમીટરનો સફર કર્યા બાદ આપણે ભમ્મરગોડા પહોંચી ગયા છે। પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગના 2 વ્હીલરના 10 રૂપિયા લેવામાં આવે છે। ત્યાંથી મિત્રો તમે થોડા આગળ આવશો ત્યારબાદ તમને નાની મોટી દુકાનો જોવા મળશે। મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારની કટલરી આઇટમ મળશે। પાકીટ, માતાજીના ફોટા, ઘડિયાળ, રમકડા, મોબાઈલ એસેસરી એવી તમને દરેક પ્રકારની અહીંયા આઇટમ મળશે। અહીંયા તમને અલગ અલગ પ્રકારનો નાસ્તો મળશે। ભજીયા, ખમણ, ગોટા, દાલવડા એવું તમને હરેક પ્રકારનો નાસ્તો અહીંયા મળી રહેશે। દોસ્તો તમે થોડા આગળ આવશો તો તમને કંઈક આ રીતનો ગેટ જોવા મળશે। આ ગેટનું કામકાજ 2023 ની અંદર ચાલુ હતું। હાલ 2024 ની અંદર આનું કામકાજ પૂર્ણ થઈ ગયું। અહીંયા તમને માતાજીને અર્પણ કરવા માટે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, કંકુ, પ્રસાદ, પેંડા એવી તમને હરેક આઈટમ અહીંયાથી મળી રહેશે। દોસ્તો ત્યાંથી થોડા આપણે આગળ આવીશું ત્યાર પછી આપણે મુખ્ય મંદિરના દ્વાર સુધી આપણે પહોંચી જઈશું। ભમ્મરગોડા ગામે આવેલું મેલડી માતાજીનું મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। અહીં આવતા દરેક ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। મિત્રો હું આવી પહોંચ્યો છું રવિવારના દિવસે। જો તમે રવિવારના દિવસે આવશો તો તમને હજારોની સંખ્યાની અંદર ભાવિક ભક્તોની ભીડ જોવા તમને મળશે। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા છે। તો ચાલો આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ। દોસ્તો તમે મંદિરની અંદર એન્ટર થશો તો પહેલા તમને ફૂલબાઈ માતાજીના દર્શન કરવાના મળશે। તો તમે માતાજીના અહીંયા દર્શન કરી શકો છો। આગળ આપણે ફૂલબાઈ માતાજીના દર્શન કર્યા। પાછળ તમે આવશો તો તમે મેલડી માતાજીના તમે દર્શન કરી શકો છો। અહીંયા તમને હજારોની સંખ્યાની અંદર ફોટા જોવા મળશે।
જો કોઈ દંપતીને સંતાન પ્રાપ્ત ન થતું હોય તો માતાજીને માનતા માનવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. આ બાજુ તમને હવન કુંડ જોવા મળશે. આમાં તમે શ્રીફળ પણ ઓમી શકો છો, અગરબત્તી પણ તમે કરી શકો છો. મંદિરની બહાર આવશો તો તમે અહીંયા શ્રીફળ પણ વધેરી શકો છો. મેલડી માતાજીના દર્શન કર્યા પછી બાજુમાં પરિસરમાં ખોડિયાર માતાજીનું મંદિર, ભાતીજી દાદાનું મંદિર અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો આપણે ત્યાં આગળ સરસ મજાના માતાજીના આપણે દર્શન કરી લીધા. થોડા આપણે આગળ આવ્યા એટલે આપણને વિશાળ તળાવ જોવાનું અહીંયા મળ્યું. આ તળાવ કહેવામાં આવે છે એક રાતની અંદર ખોદવામાં આવ્યું હતું એવું પણ કહેવામાં આવે છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય મેલડી માતા, જય હિન્દ, જય ભારત.